linear transformations? Linear transformations is nothing but the function between two vector spaces. Of course, you can say the special function between two vector spaces. What do you mean by speciality? તો આપણે બે condition નું પાલન કરીએ. તમને યાદ હશે, if u and v are any two vector spaces over the same field F and T is a mapping from u to v satisfies two conditions. T of u plus v, that is equals T of u plus T of v, and T of alpha u is equals alpha T of u. ફરીથી બોલું, if the mapping T from u to v satisfies two conditions. Condition number 1, T of u plus v equals T of u plus T of v. Condition number 2, T of alpha u is equals alpha T of u. Then we can say that T is a linear transformation. આપણે એ પણ વાત કરેલી કે બે ને બદલે એક કંડિશન પ્રૂવ કરીએ તો પણ ચાલે. T from u to v is linear transformation if and only if T of alpha u plus beta v, T of alpha u plus beta v is equals alpha T of u plus beta T of v. આ એક કંડિશન પ્રૂવ કરીએ તો પણ તે linear transformation બની જાય. યાદ છે ને બધાને? ફાઇનલી આપણે વાત કરી રહ્યા છીએ રેન્જ ઓફ ટી અને કર્નેલ ઓફ ટી ની. યાદ છે ને બધાને? હેલો, યસ સર. Yes, sir. મારો વોઇસ બરાબર આવે છે ને તમને લોકોને? વોઇસ Yes, sir. વેરી નાઇસ. આપણે વાત કરીએ છીએ રેન્જ ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન. એનું માટે આપણે સિમ્બોલ બનાવેલો RT. RT is equals the set of T of u, set consisting all TU such that U belongs to U. The set of all TU such that U belongs to U, that is called the range of T. What do you mean by kernel of T? If T is U to V is any linear transformation, then kernel of T, or you can call in another word as nullity of T. What do you mean by this? It is denoted by NT, that is equals the set of all U belongs to U. The set of all U belongs to U such that T of U equals theta. તો એને આપણે શું કહી શકીએ? નલિટી ઓફ ટી અથવા તો કર્નેલ ઓફ ટી. આપણે બે બીજા વર્ડ પણ ડિફાઇન કરેલા, તમને સૌને યાદ હશે, રેન્ક ઓફ ટી અને નલિટી ઓફ ટી. વોટ ડુ યુ મીન બાય રેન્ક ઓફ ટી? કોઈને યાદ છે? વાંચતા નથી તમે લોકો ઘરે? રેન્ક ઓફ ટી ઇઝ ઇક્વલ્સ ધ ડાયમેન્શન ઓફ RT. Dimension of RT, that is equals the small nt. That small nt is called the small rt. That small rt is called the rank of T. પછી આપણે એવો બીજો વર્ડ વાપરેલો nullity of T, nt. યાદ છે ને બધાને? What do you mean by nullity of T? That is small nt, that is equal dimension of capital NT. Dimension of kernel of T અથવા તો dimension of null space of T, that is called the kernel of T. આ આપણે ડિફાઇન કરેલું છે. બધાને સમજમાં આવ્યું છે? હેલો, પ્લીઝ ગીવ યોર રિસ્પોન્સ ભાઈ. તમે લોકો બોલો, કંઈક સમજમાં આવે છે? યસ સર. હા, આપણે બોલવામાં કઈ વાંધો નથી. બધા લોકો એ વચ્ચે રિસ્પોન્સ કરવાના છે, તો ખ્યાલ આવશે મને કે તમે લોકો બરાબર લર્ન કરો છો કે કેમ. ચાલો, હવે એને કોરેસ્પોન્ડિંગ આપણે ગયા વખતે એક થિયરમ લીધેલું, થિયરમ નંબર 5 સુધીના થિયરમ આપણે લીધેલા છે. હવે થિયરમ નંબર 6 માં આપણે જઈએ એ પેલા સ્પાન વાળી વાત, જે સ્પાન અને બેસિસ ને બધું તમને ક્લિયર છે કે નહીં? હેલો ભાઈ, બેસિસ નો આઈડિયા તમને ક્લિયર છે કે કરાવવાની જરૂર છે? મારો વોઇસ આવે છે તમને? હેલો, Yes, sir. હા, પ્રોપર આવે છે કે જરા બદલાવું નેટવર્ક? ભાઈ, બધા લોકોને મારો વોઇસ આવે છે જરા? હેલો,
યસ સર પ્રોપર આવે. પ્રોપર આવે છે ને? ચાલો તો હવે આપણે જરા થોડું રિકોલ કરી લઈએ, કારણ કે તમે લોકો કંઈ કહેતા નથી કે આપણે બેસિસ, તમને બેસિસ વિશે ખબર છે? તમને લોકોને સ્પાન વિશે ખબર છે? No, sir. યસ No, sir. Proper હા. નથી. હા, ચાલો થોડું રિકોલ કરી લઈએ પછી આપણે આગળ વધીએ. ઓકે, તો હું જરા સ્ક્રીન હમણાં શેર કરું છું જરા. જસ્ટ મિનિટ. જસ્ટ વેઇટ. ચલો, સ્ક્રીન વિઝિબલ છે તમને લોકોને? પ્લીઝ. યસ સર. Yes, sir. ઓકે, વેરી નાઇસ. આપણે થોડું યાદ કરી લઈએ, કારણ કે આ બધું આપણે સેમેસ્ટર 3 માં ભણેલા છીએ. એક બહુ મહત્વનો શબ્દ છે, ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, જે તમે કદાચ સાંભળ્યો હશે, બેસિસ ઓફ વેક્ટર સ્પેસ, અથવા તો બેસિસ ફોર વેક્ટર સ્પેસ, એવો શબ્દ તમે વાપર્યો હશે. આ બેસિસ શું છે એ આપણે સમજી લઈએ જરા. હલો, દેખાય છે ને બધાને? યસ સર. Okay. Yes, sir. Let us consider the V be any vector spaces. V છે એ કોઈ પણ વેક્ટર સ્પેસ છે. V છે એ ગમે તે વેક્ટર સ્પેસ છે, અને એનો એક આપણે સેટ લઈ લઈએ. એન્ડ કન્સિડર ધ B. હું અહીં નીચે લખું એટલે તમને દેખાય. B is equals, એના આપણે વેક્ટર્સ લઈ લઈએ. વેક્ટર x1, વેક્ટર x2, વેક્ટર xn is a subset of B. It is a subset of V. B is a subset of V. B એ V નો સબસેટ છે. ઓકે, if પહેલી કન્ડિશન છે કે B is Li, B છે એ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ હોય. તો વળી પાછો ક્વેશ્ચન એ છે કે લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ એટલે શું? તો તમને પહેલા તો મારે સ્પાન ની વાત, B is Li એટલે શું? તો કે ભાઈ B ના વેક્ટર્સ નું લિનિયર કોમ્બિનેશન. લિનિયર કોમ્બિનેશન વિશે હું થોડી વાત અગાઉ કરવાની જરૂર હતી કે તમને ખ્યાલ છે? ચલો હું થોડી વાત કરી જ દઉં પહેલા, કારણ કે આમાં હવે તમે લોકો શું જાણો છો એ મને. હું એક વેક્ટર લઈ લઉં, વેક્ટર x1. A is a set consisting single vector x1. A માં એક જ વેક્ટર આવેલો છે, એ છે x1. તમને દેખાય છે ભાઈ? યસ. Yes, sir. હા, તો હવે હું તમને ક્વેશ્ચન પૂછું કે ભાઈ A માં કેટલા વેક્ટર્સ આવેલા છે? તો કે A has a one vector. A માં એક જ વેક્ટર છે, that is વેક્ટર x1. તો તમારે એક સ્કેલર એવો પસંદ કરવો પડશે, call that as alpha1. રાઈટ? તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ x1 નું લિનિયર કોમ્બિનેશન આપણે કરવું હોય તો what do you mean by span of A? Span of A, SP of A એટલે span of A, that is what? The set of, it is the set of all linear combination, set of all linear combination of vectors in A. A માં રહેલા વેક્ટર્સ ના તમામ લિનિયર, ઓલ શબ્દ મહત્વનો છે, ઓલ લિનિયર કોમ્બિનેશન્સ ઓફ વેક્ટર્સ ઇન A. તો પાછો પ્રશ્ન થાય કે what do you mean by લિનિયર કોમ્બિનેશન એટલે શું? તો કે ભાઈ એક વેક્ટર છે x1 તમારી પાસે, તો એનું લિનિયર કોમ્બિનેશન એટલે શું? તો કે ભાઈ એને એક સ્કેલર થી મલ્ટીપ્લાય કરો, alpha1 x1, that is called the linear combination of vector x1. alpha1 is any scalar. ભાઈ સમજમાં આવ્યું? હેલો, યસ સર. સપોઝ કે તમારી પાસે બે વેક્ટર છે, you will have two different vector, x1 and x2. x1 અને x2 એનું તમારે take the linear combination of that two vectors. તો તમારે પહેલા કેટલા વેક્ટર્સ છે? તો કે બે.
you will have to choose two different scalars. તમારે એવા બે different scalars પસંદ કરવા જોઈએ. એકને હું alpha 1 કહી દઉં, બીજાને alpha 2 ગામમાંથી લઈ આવશું આપણે. ને alpha 1 into vector x1 plus alpha 2 into vector x2. It is called the linear combination of vector x1 and x2. સમજમાં આવ્યું? It is called the linear combination of vector x1 and x2. Clear? Yes, sir. Yes, sir. Okay. Consider the three different vector. તમારી પાસે અલગ અલગ ત્રણ વેક્ટર છે. You will have three distinct vectors. તો આપણે એનું linear combination બનાવવું હોય તો શું કરવું પડે? You will have to choose three scalars. Scalars means real numbers. Scalar નો મતલબ થશે real numbers. જેટલા વેક્ટર હોય એટલા સ્કેલર તમારે પસંદ કરવા પડે. You will have three vectors. So you will have to choose three different scalars and make the linear combination. What is the linear combination of this? Alpha 1 x1 plus alpha 2 x2 plus બોલો alpha 3 into x3. Is it clear? Yes, sir. Yes, sir. હા. તો હવે તમને એમ થાય કે the set of all શું કામ વાપર્યું? તો હવે આપણે જોઈ શકીએ કે અહીંયા alpha 1 ની વેલ્યુ 1 લ્યો તો એક linear combination મળે. If we consider alpha 1 equal 1 into x1, 2 into x1, 3 into x1, 4 into x1, આ બધા શું કહેવાય? By putting different values of alpha, you will find infinitely many linear combinations, isn't it? આલ્ફાની જુદી જુદી, ફરીથી બોલું ગુજરાતીમાં, આલ્ફાની જુદી જુદી કિંમતો મૂકવાથી તમને અલગ અલગ infinitely many linear combination મળે. alpha 1 equal 1 મૂકું તો 1 into x1, 2 into x1, for example 3 into x1, for example 5.1 into x1, 6.7 into x1, 9 into x1, આવા કેટલા linear combination મળે? How many linear combinations you will find? Infinite. Infinitely many. આપણે શું બોલશું? Infinitely many. Infinitely many linear combinations આપણને મળશે. આ બધા જ linear combinations નો set, the set of all તમને સમજમાં આવે છે ને? All linear combinations of vectors in A, that is called the span of A. સમજમાં આવી વાત ભાઈ? સમજમાં આવી? Yes, sir. Yes, sir. હવે હું તમને પાછો ક્વેશ્ચન પૂછું કે ભાઈ A ની અંદર સપોઝ A has n distinct vectors. A માં અલગ અલગ આવા n vectors આવેલા છે. A ની અંદર આવા n vectors છે. તો હવે આપણે આનું સ્પાન લખવું છે એટલે શું? બોલો આનું સ્પાન એટલે શું ભાઈ? Span of A એટલે શું? The set of all linear combination. How many vectors in A? There are n vectors in the given set A. So you will have to choose n distinct scalars. ચાલો બોલો ભાઈ. alpha 1 x1 Alpha 1 1 x1 x1 plus alpha 2. alpha 2 x2 plus alpha n xn. Where? શું કહી શકાય? alpha I બધા કેવા છે? alpha I belongs to R. I is varies from 1 2 3 up to n. Is it clear? Yes, sir. Yes, sir. તો હવે આ કોઈ એક linear combination નથી. alpha 1 1 લઈએ, alpha 2 0 લઈએ, alpha 3 4 લઈએ, આવા કેટલા linear combination મળે? By putting different values of alpha 1 alpha 2 up to alpha n. પાછો બોલું કેટલાક લોકો absent minded હોય છે એના માનમાં. By putting different values of alpha 1 alpha 2 up to alpha n, we will find infinitely many linear combinations in this set. The set of all the possible linear combinations, that is called the span of A. Clear થઈ ગયું? ભાઈ સ્પાન સમજમાં આવી ગયું Yes, તમને? sir. હા. હવે આપણે વાત કરવાની છે LI સેટ ની અને LD સેટ ની. હવે LI set of vectors, linearly independent set of vectors. હવે આ સેટ A જે છે આપણી પાસે એ LI ક્યારે કહેવાય?
તો હવે આપણે કોઈ પણ સેટ li ક્યારે કહેવાય તો તમારે સમજવાનું છે. તો કે હું અહીંયા લખી દઉં કે ભાઈ એ આવો ફરીથી લખી દઉં તમને દેખાય એટલે વેક્ટર x1 વેક્ટર x2 up to વેક્ટર xn is a given set. આ તમને કોઈ પણ સેટ આપેલ છે તો હવે આ સેટ li હોય તો શું થાય તો કે ભાઈ li હોય તો તમને એવા n સ્કેલર્સ there exist n સ્કેલર્સ કેટલા n સ્કેલર્સ belongs to R such that ચાલો ભાઈ આનું linear combination બનાવો તો શું થાય alpha 1 x1 plus alpha 2 x2 plus alpha n xn ભાઈ સમજમાં આવે છે what is this it's a linear combination of vectors in A હાલો Yes, sir. Yes, sir. આના Yes, sir. equals આપણે theta લઈ લઈએ called is equals theta theta is a null vector in U એ null vector છે આના બરાબર theta લઈ અને આપણને દરેક સ્કેલર્સ ની વેલ્યુ તમે ફાઇન્ડ કરો કે ભાઈ alpha 1 કેટલા મળે alpha 2 કેટલા મળે alpha 3 કેટલા મળે બરાબર આ જ રીતે alpha n ની વેલ્યુ શું મળે તો હવે alpha 1 ની 0 મળે alpha 2 પણ 0 મળે alpha 3 પણ 0 મળે alpha n પણ 0 મળે by comparing the linear combination with theta આ linear combination ને theta સાથે compare કરવાથી theta સાથે compare કરીને આ દરેક સ્કેલર્સ ની વેલ્યુ શોધવામાં આવે તો જો આ બધા સ્કેલર્સ ની વેલ્યુ એકી સાથે તે સેટ કેવો કહેવાય linearly independent set કહેવાય સમજમાં આવ્યું Yes, sir. હલો કોઈ Yes, પણ સેટ li છે ભાઈ તમે લોકો એબ્સન્ટ માઇન્ડ રહેશો તો નહીં ચાલે હો યુ વિલ તમારી કોન્સન્ટ્રેશન એકાગ્રતા આ બધાની કસોટી થશે કોઈ પણ સેટ li છે કે નહીં એ તમારે તપાસવું હોય તો તમારે પહેલા એક ક્વેશ્ચન પૂછવો જોઈએ કે તે સેટમાં કેટલા વેક્ટર્સ છે suppose that the given set A has n vectors so you will have to choose n scalars you will have to choose n scalars you will have to choose scalars as many as the vectors in the given set is it clear yes, sir. Okay, sir. Yes, આપેલ સેટની અંદર જેટલા વેક્ટર્સ હોય એટલા સ્કેલર્સ તમારે પસંદ કરવા જોઈએ and make their linear combination compare that with the theta and get the values of all the scalars and if you will find values of all the scalars are simultaneously zero જો તમને તમામ સ્કેલર્સ ની વેલ્યુ એકી સાથે 0 મળે તો એકી સાથે કોઈ પણ બીજી નહીં 0 સિવાયની નહીં all the values of scalars are simultaneously 0 then in this case your set is to be li clear થઈ ગઈ વાત ભાઈ Yes, sir. Yes, sir. હા તો હવે મને તમે સમજાવો કે કોઈ પણ સેટ li ક્યારે નહીં કહેવાય At least one alpha does not equal to 0. વેરી ગુડ એક્સેલન્ટ ઓછામાં ઓછો એક સ્કેલર ઓછામાં ઓછો એક વધુ હોય તો આપણને વાંધો નથી આ alpha 1 alpha 2 alpha n પૈકી ઓછામાં ઓછો એક if all the corresponding to all the alpha i's if we will find at least one alpha I is different from 0 for any I then in this case your set is not li સમજમાં આવી વાત ભાઈ Yes, sir. હા અને કોઈ પણ સેટ જો li નથી તો તેને ld સેટ કહેવાય હું અહીં લખી દઉં if a is not li એ li નથી તો શું કહેશું linearly independent નથી then a is called what બોલો linearly dependent Linearly dependent set ld set આજથી હું તમને વાત કરું કે ભાઈ હું 1997 માં હું વિદ્યાનગરમાં કોલેજમાં ભણાવતો સાંભળજો ભાઈ એક લોકો હલો Yes, sir. Yes, sir. 1997 ની અંદર it was the first self finance college in ગુજરાત એ એવી કોલેજ હતી કે જે ગુજરાતની પહેલી વહેલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી કે જેમાં FY ના અમારી પાસે 7 વર્ગો હતા એમાં 5 વર્ગો એ ગ્રુપના હતા હલો Yes, sir. Yes, sir. there Yes, are sir. 5 divisions in FY એટલે 120 multiplied by 5 સમજી ગયા ને તમે
આટલા સ્ટુડન્ટ 17,000 રૂપિયા ફી હતી. હું વાત કરું છું 1997 ની. હેલો. Yes, sir. Yes, sir. તો એ કોલેજમાં જ્યારે હું કામ કરતો ને અને બરાબર યાદ આવી ગયું આ મુદ્દો આવ્યો એટલે મેં વિદ્યાર્થીઓને પૂછ્યું કે ભાઈ વોટ ઇઝ LD સેટ અને વોટ ઇઝ LI સેટ, વોટ ઇઝ LD એન્ડ વોટ ઇઝ LI? તો એને મને કીધું કે તમે સાહેબ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ, અમે બધા ડિપેન્ડન્ટ. આવો જવાબ ન આપતા હો તમે. હાલો. સાંભળો છો? Yes. આવા sir. જવાબ નહીં આપતા. સમજજો જરા, સમજ્યા વગરનું બધું નકામું છે. સમજાય તો મજા આવે. તો તમને આ વાત સમજાણી? Hello. Yes, sir. હા, હવે હું તમને એક સેટ અહીંયા મૂકી દઉં, એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે એક સેટ આપણે લઈ લઈએ A કે જેની અંદર ફક્ત એક જ વેક્ટર છે x અને તે x એ પાછો પોતે નલ વેક્ટર નથી. પોતે કેવો નથી? નલ વેક્ટર નથી. ઇટ ઇઝ નોટ ધ નલ વેક્ટર. હવે LI કે LD ચેક કરવું હોય તો શું કરવું પડે? આ સેટ LI છે કે LD એ તમારે નક્કી કરવું છે. તો તમારે શું કરવું પડે? Alpha x bar is equal to 0. નહીં, તમારે પહેલા એ જોવું જોઈએ. યુ વિલ હેવ ટુ સી. તમારે પહેલા એ જોવું જોઈએ કે તે સેટમાં કેટલા વેક્ટર છે. હાઉ મેની વેક્ટર ઇન ધ ગિવન સેટ યુ વિલ હેવ? 1. એક One. વેક્ટર છે One. તો તમારે કેટલા સ્કેલર્સ લેવા પડે? એક. One. One. હવે આપણે આલ્ફા લઈ One. લઈએ. આલ્ફા ઇન્ટુ વેક્ટર x એને કોની હારે કમ્પેર કરવું જોઈએ? કોની હારે Theta. કમ્પેર કરવું Null જોઈએ? એને vector. થીટા હારે Null કમ્પેર કરવું vector. જોઈએ. Theta. હા, થીટા હારે આપણે કમ્પેર કરીએ. ઓકે, હું તમને આનાથી હટકે જરા એક સવાલ પૂછી લઉં કે બે સંખ્યાનો ગુણાકાર 0 છે. ભાઈ બે સંખ્યાનો ગુણાકાર, આ બધું ભૂલી જાવ તમે આગળનું. બે સંખ્યાનો ગુણાકાર if the product of two number is 0, x અને y નો પ્રોડક્ટ 0 છે, તો what can you say about x and y? x અને y વિશે તમારું શું કહેવાનું થાય? કોઈ પણ એક કોઈ 0 પણ એક zero. આપણે જરા મેથેમેટિકલી બોલવાની ટેવ પાડશું જરા ભાઈ. મેથેમેટિકલી તો કોઈ પણ એ તમને દેખાય જ છે કે કોણ છે ઈ? ન દેખાતા હોય તો કયો હવે? તમને દેખાય જ છે ને ભૈયા? કાં તો x 0 કાં તો y હા, 0. હવે કંઈક થોડું સારું બોલ્યા તમે. બોલો બોલો, કોણ બોલે છે બોલો? કાં x 0 હશે કાં y 0 હશે. હા, હજી જરાક સુધારો કરીને કોણ કહેશે? થોડુંક ઘટે છે આમાં. ચાલો. ભાઈ બંને 0 હોય તો નહીં ચાલે? હેલો. ચાલે ને સર? ચાલે. હા, તો શું આનો મતલબ શું થાય? x equals 0 or x equals 0 or y equals 0. Y equals 0. હેલો, આમ થાય ને? પણ હવે x 0 ન હોય તો y is equal to 0. તો Y 0. is not 0. તો શું થાય? y 0 જ હોવા જોઈએ ને ભાઈ. હેલો. Yes sir. અથવા તો y 0 ન Yes. હોય તો X equals X X 0. 0. હવે અહીંયા આપણે આ વેક્ટર x છે એ ધ્યાન આપજો બરાબર ખાસ. વેક્ટર x એ ના પાડે છે કે ભાઈ હું નલ વેક્ટર નથી. વેક્ટર x એ નલ વેક્ટર નથી. તો હવે આલ્ફા 0. આલ્ફાની is વેલ્યુ equal to કેવી 0. હોવી જોઈએ? આલ્ફાની વેલ્યુ 0 જ 0. હોવી જોઈએ તો જ આ તમને થીટા મળે. 0 આલ્ફા છે એ સ્કેલર છે. આલ્ફા છે એ સ્કેલર છે, થીટા નથી ભાઈ. સમજી ગયા તમે? હેલો. Yes, sir. Yes, Yes sir. sir. તો હવે x જો વેક્ટર x કોઈ પણ સેટ A ની અંદર એક જ વેક્ટર નોન ઝીરો વેક્ટર, ઇટ્સ અ સિંગલટન, A કન્સિસ્ટિંગ અ સિંગલ વેક્ટર x, સિંગલ નોન ઝીરો વેક્ટર x, કોઈ પણ સેટ A ની અંદર ફક્ત એક નોન ઝીરો વેક્ટર આવેલો હોય તો તે હંમેશા કેવો થશે? તમામ સ્કેલર્સ એકી સાથે Li. 0 થઈ ગયા તો A is Li. સમજમાં આવી વાત ભાઈ? Li. ભાઈ A છે એ Li થાય જ એમ. તમને સમજમાં Yes, આવ્યું? sir. હા. Yes sir. હું હવે પાછું આ બધું ભણાવવા જઈશ તો આપણું બધું રહી જશે. તો આટલું તમને ક્લિયર થઈ ગયું એવું માની લઉં. Yes મેં sir. થોડી ઘણી Yes, આ sir. કસરત Yes, કરી. Yes, sir. તમને એમ Yes, લાગશે કે ભાઈ આપણે ક્રેશ કોર્સ ની જરૂર છે તો આપણે ક્રેશ કોર્સ થોડો કરાવી દેશું પછી વચ્ચે. ઇઝ ઇટ ઓકે? Okay sir. Yes, sir. તમે કેવા છો એ હું જાણતો નથી એટલે મારે થોડુંક આવું બધું પૂછવું પડે છે વારે વારે. પહેલેથી હું ભણાવતો હોઉં તો મને ખ્યાલ હોય. હેલો. Yes Yes, sir. Yes, sir. હા હા, તો તમે લોકો કોઈને કઈ કહેવાય જાય તો પછી માઠું ન લગાડતા પાછા હો કે સાહેબ તો આવું પૂછા પડે છે. આટલું તો અમને આવડે જ ને. તમને આવડે છે એ મને ખબર નથી એટલે હું પૂછી રહ્યો છું. હેલો.
Yes, sir. હા, હવે આપણે પાછા આમાં આવી જઈએ બેસિસમાં. વી છે એ વેક્ટર સ્પેસ છે. આ બહુ અગત્યનું વેક્ટર સ્પેસ નું હાર્ટ કોઈ પણ માણસને આ શરીરની અંદર ઇમ્પોર્ટન્ટ ઓર્ગન શું છે? હાર્ટ છે. તમે જાણો છો બધા. યસ કે નો? Yes. Yes, sir. એવી જ રીતે વેક્ટર સ્પેસ નું હાર્ટ જે છે એ બેસિસ છે. વેક્ટર સ્પેસ નું હાર્ટ કોણ છે? બેસિસ છે. તો વી છે એ વેક્ટર સ્પેસ છે અને બી ઇઝ અ સબસેટ ઓફ વી. બી ના દરેક વેક્ટર્સ વી માંથી લીધેલા છે અને જો બી એલાય હોય, એલાય એટલે શું તમને હવે ખ્યાલ આવી ગયો છે? હા કે ના? Yes, sir. sir. Yes, sir. નંબર 2, કન્ડિશન નંબર 2, એ બી નું સ્પાન ઓફ બી કરો, એ આખે આખો વી તમને મળે. સ્પાન ઓફ બી ઇક્વલ્સ વી. જો આવું તમને મળે તો then B is called the basis of V. B is called the basis of V અથવા basis for V, જે કંઈ તમે કહો તે. બે કન્ડિશન કઈ કઈ ભાઈ? બી કેવો હોવો જોઈએ? એલાય. and span of B Li. equals V. અને જો span of B V. equals V, then B is called the basis of V. તો આવા સેટ B ને V ની બેસિસ કહેવાય. હવે બીજો એક શબ્દ તમે સાંભળ્યો હશે વારંવાર, તમે કદાચ સાંભળ્યો જ હશે ભાઈ, ડાયમેન્શન ઓફ વી. હાલો, Yes, Yes. sir. Yes, sir. આને આપણે આમ લખીએ છીએ DIMV. યાદ છે ને તમને? Yes. Yes, sir. ડાયમેન્શન ઓફ વી એટલે શું? તો કે ભાઈ નંબર ઓફ એલિમેન્ટ્સ, એલિમેન્ટ્સ એટલે સભ્ય, ઇન ધ બેસિસ B for V. વી ની બેસિસમાં રહેલા સભ્યની સંખ્યાને, બેસિસમાં કેટલા એલિમેન્ટ્સ છે અહીંયા? N. માટે આવા વેક્ટર સ્પેસ નું ડાયમેન્શન n કહેવાય. ખ્યાલ આવ્યો તમને? Yes, sir. Yes, sir. નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન ધ બેસિસ, that is called the dimension of V. આટલું પાકું? બરાબર સમજાઈ ગયું ભાઈ? Yes, sir. Yes, sir. ચાલો, તો હવે હું આટલી બહુ ડિટેલમાં જઈશ તો મારો ટાઈમ બગડે છે, એટલે હું થિયરમમાં જતો રહું ડાયરેક્ટ. આર યુ રેડી? Yes, sir. Yes, ચાલો, તો sir. હું Yes, sir. એક સ્ટેટમેન્ટ લખું છું થિયરમનું. થિયરમ નંબર 6. મેં લગભગ એક એક્સરસાઇઝ સુધીના દાખલાઓનું બનાવી નાખ્યું છે. હું તમને સોમવારે મટીરિયલ શેર કરી દઈશ. હાલો, સોમ મંગળમાં કદાચ એકાદ દી આમ તેમ થાય. Okay, sir. Theory number 6. Okay, Let us sir. see the theory number 6. If T from U to V, U and V, એટલે આપણે એવું ડાયરેક્ટ લખી દઈએ તો તમે સમજી જશો. યુ વી વેક્ટર સ્પેસ જ છે, એવું તમને હવે કહેવાની જરૂર નથી. T from U to V is linear transformation. Is any linear transformation. કોઈ પણ linear transformation છે and U equals span of U1 U2 up to UN. Span of U1 U2 up to UN. Then prove that સાબિત કરો કે U equals span of U1 U2 up to UN. Then prove that RT equals span of TU1 TU2 up to TUN. આવું પ્રૂવ કરવાનું છે. સાબિતી સાવ સરળ છે. Let us see the proof of this result. તમારું ધ્યાન હશે બરાબર? હલો, Yes, sir. Yes, sir. ની આપણે સાબિતી આપવાની કોશિશ કરીએ. What is T? T is a linear transformation. T is a U to V. આપણે અહીં પહેલા લખવું જોઈએ કે જે આપેલ હોય તે. Since T from U to V is linear transformation છે. આ બીજું શું આપેલ છે? બીજું તમને શું આપેલ છે? U equals Span of U1. Span of U1, U2 yes, to very UN. nice, very nice. U1 U2 up to UN આવું આપણને આપેલ છે. ઓકે, હું કોઈ પણ વેક્ટર U એ U માં લઈ લઉં, આનો મતલબ શું થાય? therefore any કોઈ પણ વેક્ટર any U belongs to U. U જો U માં હોય અને U equals શું છે? ભાઈ U equals શું છે?
u equals span of u1 u2 up to un છે. u ના બરાબર span of u1 u2 up to un છે. તો u belongs to શું થશે ભાઈ? u belongs to શું થશે? Span of Span u1 of u2 u1 up to un. u2 up to un. કારણ કે u ના બરાબર જ આ છે. કોઈ પણ વેક્ટર સ્પાન માં આવેલો છે એનો મતલબ શું? ઇટ ઇઝ ઇક્વલ્સ ધ લિનિયર. સ્પાન એટલે શું? સ્પાન એટલે શું? લિનિયર કોમ્બિનેશન ઓફ u1 u2 up to un. તો આનું લિનિયર કોમ્બિનેશન, તો એનો મતલબ એ થયો કે u ઇક્વલ્સ, બોલો આનું લિનિયર કોમ્બિનેશન u શું હોય? તો કે alpha1 u1 પ્લસ alpha2 alpha u2 to u2 પ્લસ alpha n un. આવું થશે ભાઈ, where alpha i's belongs to r. I is running from 1 2 3 up to n. Clear થઈ ગયું? આ u Yes, કેવી sir. રીતે લખાશે Yes, ભાઈ? u Yes. can be Yes, sir. expressed as alpha1 u1 plus alpha2 u2 plus up to alpha n un. આને ઇક્વેશન નંબર 1 કહી દઈએ આપણે. તમને સમજમાં આવે છે એટલું? Yes, sir. Yes, sir. આપણે Yes, શું પ્રૂવ sir. કરવું છે? then prove that, sorry, what we have to prove. ચાલો આપણો ક્લેમ લખીએ. હવે આપણે શું પ્રૂવ કરવાનું છે? આપણે પ્રૂવ કરવાનું છે કે rt equals, બોલો, rt equals sorry, Span Span of of yes, span Span of u1 u1 t of u1 t t of 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 u2 u2 up to 2 of un. વેરી up નાઇસ. to આવું આપણે પ્રૂવ કરવાનું છે. ગઈકાલે આપણે વાત કરેલી કે બે સેટ ને આપણે ઇક્વલ પ્રૂવ કરવા હોય તો શું પ્રૂવ કરવું પડે? a ઇક્વલ b પ્રૂવ કરવું હોય તો કાલે આપણે ડિસ્કસ કરી ગયા. કોઈને યાદ છે ભાઈ? બે A set યાદ subset કરતા? B and B સેટ એ તો તમારે અહીંયા a ની જગ્યાએ rt છે અને b ની જગ્યાએ સ્પાન ઓફ ધીસ સેટ છે. તમારે પ્રૂવ કરવું છે કે a ઇક્વલ્સ b. a ઇક્વલ્સ b. તો તમારે પ્રૂવ કરવું પડશે કે a is a subset of b and also you will have to prove that b subset a. Clear? Yes, sir. yes sir Yes, પહેલા sir. આપણે આવું પ્રૂવ કરશું. પહેલા આપણે આવું પ્રૂવ કરશું. ટુ શો આપણે બતાવશું. શું બતાવશું? rt is a subset of, બોલો, rt is a subset of span Span of of T u1. of u1 Yes, t T of of u2 u2 up to t T of of un. આવું આપણે પ્રૂવ કરવાનું છે. તો આપણે ગઈકાલે વાત કરેલી કે a ને b નો સબસેટ પ્રૂવ કરવો હોય અને a માં 1 લાખ સભ્યો હોય તો બધાય b માં છે એમ બતાવવા પડે, પણ બધાય b માં બતાવવું સહેલું નથી, વ્યવહારુ નથી. તો હવે આપણે શું કરવું જોઈએ? કોઈ you પણ will એક have to સભ્ય find, બતાવે. હા, તમારે આમાં કોઈ પણ એક સભ્ય લેવો જોઈએ. you will have to choose any member from rt. rt નો કોઈ પણ મેમ્બર તમારે લેવો જોઈએ, કોઈ પણ, any, right? let us any let any, એનું હું નામ પાડી દઉં v. any v belongs to rt. ધારો કે v એ rt ની અંદર છે. તો હવે મારે પ્રૂવ કરવાનું છે કે તે v છે ઈ સ્પાન ઓફ t of u1 t of u2 up to t of un માં પણ છે. એવું પ્રૂવ કરવું પડશે. સમજમાં આવે છે? yes sir rt ની અંદર Yes, આવેલો sir. છે એનો મતલબ શું થયો ભાઈ? rt ની અંદર આવેલો છે એનો મતલબ શું થશે? v equals t of u for some u belongs to u. કહેવાય ને ભાઈ? yes sir Yes, rt ની sir. અંદર આવેલો દરેક સભ્ય કેવો હોય? t of u પેટર્ન નો જ હોય ને. rt ના આવેલ દરેક સભ્યની દેખાવ t of u જેવો હોય. તો v નો દેખાવ પણ કેવો હોય? v equals t of u. rt T ની of u. ડેફિનેશન તમે લોકો રિકોલ કરી હશે. આવું આપણને મળશે. ઓકે, t of u. બટ what is u? અકોર્ડિંગ ટુ ધ ઇક્વેશન નંબર 1 પરથી u એટલે શું છે? What is u? alpha 1 u1 alpha 1 alpha 1 u1 u1 plus plus alpha alpha 2 2 u2 plus alpha n plus un. up to alpha Yes. plus up to alpha n. બરાબર છે. તો હવે u ની વેલ્યુ મૂકી દઈએ આપણે. by putting the value of u, alpha 1 u1 plus alpha 2 u2 plus alpha n un because of 1. ક્લિયર થઈ ગયું એટલું? yes yes sir sir હા, આ જ વસ્તુ હું Yes, જરા sir. પેજ બદલીને પેલી બાજુ લખું, તમને વાંધો નહીં હોય કોઈને? પેજ ચેન્જ કરી દઉં હવે હું. આટલું બરાબર સમજાણું બધાયને? yes yes sir sir કોઈને કઈ ક્વેશ્ચન? no sir ઓકે,
હું જરા વચ્ચે એક અટેન્ડન્સ લઈ લઉં, પછી આપણે બદલીએ. અટેન્ડન્સ લઈ લઉં હો જરા, એક જ મિનિટ પ્લીઝ. સ્ટોપ શેરિંગ કરું છું જરા હું. હા ભલે ચાલુ રહ્યું. યસ, હું સ્ટોપ શેરિંગ કરી દઉં છું. જસ્ટ મિનિટ, તમારી પ્રેઝન્સ મારે પૂરવી જરૂરી છે. હા, એટલે તમારી રોજે રોજની પ્રેઝન્સની હું નોંધ કરું છું ભાઈ. હાલો, Yes, sir. હું જરા આમાં જોઈ Yes, લઉં. sir. એક મિનિટ તમે લોકો વેઇટ કરજો. ચાલો, આર યુ રેડી? પૂરી લીધી છે તમારી એટેન્ડન્સ મેં. તમે તૈયાર છો બધા? Yes, Yes, sir. sir. હું ફરીથી શેરિંગ કરી દઉં છું જરા. સ્ક્રીન શેર કરી દઉં છું. એક મિનિટ, હું જરા પેજ હવે ચેન્જ કરી દઉં છું. જસ્ટ વેઇટ પ્લીઝ. જરા ફરીથી થોડું તમને રિકોલ કરી દઉં. સ્ક્રીન દેખાય છે બધાને? Yes, sir. Yes, વોટ ઇઝ વોટ વી હેવ ટુ શો? શું પ્રૂવ કરવાનું છે આપણે ભાઈ? ફટાફટ જરા. આપણે પ્રૂવ કરવું છે કે RT is RT equal to span of subset of span of T of U1, T of U1, T of U2 up to T of UN. આવું આપણે પ્રૂવ કરવાનું છે, રાઈટ? આપણે શું કર્યું? લેટ એની V ક્યાં લીધો? RT માં. હમણાં જ આપણે વાત થઈ ગઈ એટલે હું ડાયરેક્ટ કહી દઉં છું. તો વોટ અબાઉટ V? V equals what? T of U થશે T ભાઈ? of U. For Yes, some sir. U belongs to U. પણ આપણે વાત કરી એ પ્રમાણે U એટલે શું છે ભાઈ? What is U? That is alpha 1 U1 plus alpha 2 U2 plus Plus alpha up to alpha and UN UN. because of 1. Clear છે આ? Yes, sir. Yes, sir. It implies that V equals, હવે T linear transformation છે, તો T of U plus V, that is T of U plus T of V. ચાલે ને એ રીતે? According to the first condition, બોલો. T of alpha 1 U1 plus T of alpha 2 U2 plus up to etc. plus બોલો T of T of alpha n T of UN. alpha તમે and UN. પણ તમે એમને એમ લખી દેશો તો તમને માર્ક્સ કાપી લેશું. તમારે બાજુમાં રીઝન આપવું જરૂરી છે. Because of the first condition of T. Hello? Yes, Yes, sir. sir. હવે Yes, તમે sir. use the second condition. T of alpha 1 U1 એટલે શું? Alpha 1 T of U1 plus alpha 2 T of U2. Hello? Plus Yes, sir. alpha n T of UN. શા માટે ભાઈ આવું? According to the second condition condition. of T. આટલું સમજાણું બધાને? Yes, sir. Yes, sir. તો એનો મતલબ શું થયો? V belongs to the span of T of U1, T of U2 up to T of UN. હા કે ના? આનું સ્પાન કરો તમે, આનું Yes, સ્પાન. sir. તો આ થઈ ગયું ને? આનું આ Yes, n sir. વેક્ટર્સ છે, એનું સ્પાન એટલે આ ઉપર જ છે. તો આપણે V ક્યાં લીધેલો ભાઈ? V ક્યાં લીધેલો આપણે? RT માં. અને V ક્યાં મળ્યો? V ક્યાં મળ્યો આપણને? Span of T of U1. સ્પાન of T of U1, T of Span U2 of T of T U2. U1. હા, બરાબર સમજમાં આવ્યું તમને? Yes, sir. હા, હવે આ જ રીતે આપણે V જો આમાં લઈએ તો V આપણે કોન્વર્સલી શું કરવું પડશે?
Conversely, we have to choose V belongs to, by V belongs to the set on RHS. જમણી બાજુના સેટમાં લઈ અને V ક્યાં પ્રૂવ કરવો પડશે તમારે? ચાલો નેક્સ્ટ, ચાલો ભાઈ બોલો. ટુ શો, શું પ્રૂવ કરવું પડશે આપણે? ચાલો જણાવો. Span of T of Span of T of U1, T of U2 up to T of UN. It is a subset of RT. આવું પ્રૂવ કરવું પડશે. સમજમાં આવે છે બધાને? Yes, sir. હા, તો હવે તમારે પ્રૂવ કરવું છે કે A is a subset of B. તો આની અંદર કોઈ પણ આપણે એક એલિમેન્ટ લઈ એટલે શું થશે? let any, બોલો, any V belongs to span of T of Span of T of U1, U1, T of T U2 of U2 up to T UN. of UN. એનો it implies that V equals શું થશે ભાઈ? કેટલા વેક્ટર્સ થી સ્પાન નો મતલબ there are n vectors, so you will have to choose n scalars. એટલે શું થશે? alpha 1 T of U1, બોલો, plus alpha 2 Alpha T 2 of T of U2 T of U2 up to plus alpha alpha n plus n T T of UN. of T of UN. UN. કહી શકાય આમ? Yes, sir. તો use the second condition. T is a linear transformation. તો alpha 1 T of U1 ને કેમ લખાય? T of alpha 1 U1 plus, બોલો, T of alpha 2 U2 plus T of alpha n UN. કઈ condition નો ઉપયોગ કર્યો આપણે? ભાઈ કઈ condition નો Second. ઉપયોગ કર્યો? Second condition of T. Now again use the first condition of T. ચાલો, use the first condition of T. So what happen? T of alpha 1 U1 plus alpha 2 plus U2 alpha to alpha U2 n UN. Why this happen? શા માટે આવું થશે? તો કે because of the first condition of T. Okay, hello. અને Yes, આ sir. alpha 1 U1 plus alpha 2 Yes, U2 sir. એટલે યુઝ છે ને? યુઝ છે ને ભાઈ, according to the equation number 1. U Yes, equals sir. શું છે? alpha Yes, 1 sir. U1. તો આપણે V equals TU એવું પ્રૂવ કરી દીધું. તો V equals TU હોય, V એ કોઈક U ની ઇમેજ હોય, what can you say about V? તો કે V belongs to RT. V આપણે ક્યાં લીધેલો? Span of T of U1 T of UN માં. અને V ક્યાં મળ્યો? V ક્યાં મળ્યો ભાઈ? RT. R team. તો એનો મતલબ એ થયો કે ડાબી બાજુના સેટના તમામ મેમ્બર જમણી બાજુના સેટમાં છે. All the members of the set in RHS, in LHS is in RHS and in RHS is in LHS. Clear? Yes, sir. Yes, sir. Yes, sir. હવે આ જ વાત છે, આ બે વાર આમ લખવાની જરૂર ખરી? ભાઈ અહીંયા મેં ઇમ્પ્લાઇઝ કર્યું, આના ઉપરથી જ આ સ્ટેપ આવે કે નહીં? જુઓ તમે. If V belongs to span of T of U1 T of UN, then V equals this. હા કે ના? આમ ઊંધું વિચારો, Yes, ઊંધું sir. આમ Yes, ચાલે sir. ને? આમ પછી આ સેકન્ડ કન્ડિશન માંથી હવે ફર્સ્ટ કન્ડિશન માં આવી જાવ. આ સેકન્ડ કન્ડિશન અહીંયા થઈ જશે. સમજમાં આવે છે તમને? આ સેકન્ડ કન્ડિશન છે, Yes, એમાંથી ક્યાં આવી Yes, જશું? sir. Yes, હા, sir. સેકન્ડ કન્ડિશન અહીંયા. તમે આ રીતે first તમે બે એક, condition. હા, એટલે ટૂંકમાં બે અલગ અલગ લખો તો વાંધો નથી અને સેપરેટલી લખો તો પણ વાંધો નથી. આનો મતલબ શું થયો ભાઈ? 10. What we can say? We can say that the RT equals, બોલો, RT equals span of Span of T T of of U1 T of U1, T of U2 T of U2 up to T up of to UN. T એટલી of વાત UN. તમને સમજાઈ ગઈ બરાબર દરેકને? Yes, sir. હા. Yes, sir. તો આપણને ઘણી વખત ન સમજાય એના માટે બે કારણો હોઈ શકે. કાં આપણને પ્રીવિયસ જે ભણી ગયા છે એનું નોલેજ ન હોય એવો હું શબ્દ નહીં વાપરું, ભૂલી ગયા હોઈએ આપણે. હાલો, Yes, sir. તો હવે Yes, ભૂલી sir. ગયા હોય તો હવે એના માટેના બે રસ્તા છે કે તમને કોઈ પણ વસ્તુ આવડતી નથી એ મને એવી રીતે ખબર ન પડે કે હું મીટર માથા ઉપર હોય ભાઈ. કોઈના માથા ઉપર મીટર હોય તો હું માપી લઉં કે આને યાદ છે ને આને નથી એમ. અથવા આને આવડે છે ને આ નથી આવડતું એવું મને ખબર પડે ખરી? ક્યારે ખબર પડે? હલો, બોલો બોલો. હા, તો તમને કહેવામાં હું તમને છૂટ આપું છું કહેવાની. હું તમને છૂટ આપું છું બધી રીતે કહેવાની. તો હવે તમને કોઈ વાંધો ખરો?
હલો, એ સાંભળો ના છો? સર. હા, તમને એમ લાગે કે સાહેબ ઉભા રહ્યો, આ શું, આનો શું મતલબ થાય? તમે મને વચ્ચે પણ પૂછી શકો છો, બિનદાસ. હલો, Yes, sir. Yes, sir. જો તમે એવું Yes, કરશો sir. યસ સર. તો તમને મજા આવશે. તમને મજા આવે એવો હું પ્રયત્ન કરું છું, પણ તમને કઈ ન આવડતું હોય તો એની મને જાણ થતી નથી. એટલા માટે મારે આવું કહેવું પડે છે. આર યુ રેડી? ચાલો, હવે આપણે હું તમને એમ કહું કે આપણી પેપર સ્ટાઇલ ની તમને ખબર છે કે નથી? તમે સેમેસ્ટર 1 ની 2 ની અને 3 ની પરીક્ષા આપી છે ને? Yes, Yes, sir. sir. Yes, sir. ખબર છે. એવી પેપર સ્ટાઇલ શું હતી? ચાલો, સેમેસ્ટર 3 માં શું પેપર સ્ટાઇલ હતી? જણાવો જે મને. હું જરા સ્ટોપ એક મિનિટ, હું સ્ટોપ શેરિંગ કરીને જરા તમારી સામે ફેસ ટુ ફેસ જ આવી જાઉં એટલે મને મજા આવે. ચાલો ભાઈ, જણાવો જે જરા. મારો વોઇસ આવે છે તમને? સ્ક્રીન બરાબર દેખાય છે? Yes, sir. Yes, Yes, sir. ચાલો, મારો ક્વેશ્ચન તમને સમજાણો કે નહીં બરાબર? Yes, sir. Yes, શું sir. શું સ્ટાઇલ હતી? ચાલો, ક્વેશ્ચન 1 માં શું પૂછવાનું? કેટલા માર્ક્સ નો ક્વેશ્ચન હોય છે? હાઉ મેની ક્વેશ્ચન્સ આર ધેર ઇન યોર એક્ઝામિનેશન? 14 માર્ક. યસ, વેરી ગુડ, એક્સેલન્ટ. 14 માર્ક્સ ના 5 ક્વેશ્ચન્સ. 14 માર્ક્સ ના 5 ક્વેશ્ચન્સ આપણે પૂછવાના છે. ઇઝ ઇટ ક્લિયર? યસ Yes, સર. sir. Yes, sir. Yes, Yes, sir. sir. 14 multiplied by 5 is equal 70. યોર એક્સટર્નલ એક્ઝામ, તમારી એક્સટર્નલ એક્ઝામ છે એ કેટલા માર્ક્સ ની હશે? 70 માર્ક્સ ની. ક્લિયર છે? Yes, sir. Yes, હા, sir. તો હવે ચાલો 14 ની અંદર મને તમે સમજાવો કેવી રીતે પૂછવાનું છે. 5 માર્ક ના 2 ક્વેશ્ચન ને 4 માર્ક. એટલે 10 પ્લસ 4 એમ છે ને? હા, એટલે 10 પ્લસ 4 એવી સિસ્ટમ થઈ ને? Yes, sir. Yes, sir. Yes. હા, Yes. 10 પ્લસ 4 એટલે A એટલે 10 અને B એટલે 4 માર્ક્સ ના. 14 માર્ક્સ is divided into two parts, 10 plus 4. ચાલો, તો હવે 5 માર્ક્સ નો એક ક્વેશ્ચન તમારે લખવાનો થશે. 5 માર્ક્સ ના બે ક્વેશ્ચન લખવાના થશે. ઇઝ ઇટ ક્લિયર? Yes, sir. યસ સર. Yes, sir. કેટલા ક્વેશ્ચન Yes, પૂછવામાં sir. આવશે? હાઉ મેની ક્વેશ્ચન્સ તમને પૂછવામાં કેટલા આવશે? 3. 3. There are 3 Three. questions in A. There are 3 questions in A. You will have to answer any 2 out of 3. Is it okay? Yes, sir. Yes, sir. હા. Yes, અને sir. B માં શું હશે? B માં 2 question. there are 2 questions Two. of 4 marks. 2 questions of 4 marks. Okay? And you will have Yes, to sir. answer only one. Out of 2, you will have to attempt one. Is it clear? Yes, Yes, sir. yes, sir. હા, તો 5 માર્ક્સ નો એક સવાલ હું તમને ગિફ્ટમાં આપી દઉં તો તમને મજા આવી જાય કે ના આવી જાય? Yes, sir. કેટલા ક્વેશ્ચન આવી પૂછવાના છે? 5 આવી Yes, માર્ક્સ જાય, sir. sir. 5 માર્ક્સ ના 3 ક્વેશ્ચન પૂછવાના છે આ યુનિટ માંથી. ઓકે? Yes, sir. એમાંથી એક હું તમને આપી દઉં Yes. ગિફ્ટમાં. બોલો, આ છે 90% કેસમાં પૂછાશે. તો રાજી તો થાવ એલા ભાઈ, Yes, રાજી sir. થતા નથી તમે લોકો યાર. કંઈક અફતાબ ક્યાં છે અફતાબ? Yes, sir. હા, થોડા રાજી Yes, થજો sir. પાછા જરાક. થાવ એમ કે શુષ્ક ન થઈ જતા. થોડાક તમે લોકો ગમતી પ્રવૃત્તિઓ કરજો પાછા. અહીંથી જઈને ક્રિકેટ રમજો, મ્યુઝિક સાંભળજો. હાલો, Yes, તમને sir. Yes. કે મને આ Yes, વસ્તુનો sir. શોખ છે તો 1 કલાક પણ કરવાનું તમારે. ખાલી ભણવાની જરૂર નથી, એ પણ જરૂરી છે બધું. કરશો એવું તમે કરતા જશો એવું માનું છું હું. રાઈટ? તો now we are going to see the most important theorem of this unit. આ યુનિટ નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરમ આપણે ભણવાના છીએ. એનું નામ છે રેન્ક નલિટી થિયરમ. વોટ ઇઝ ધ નેમ ઓફ? આપણે આજે આમ તો ટાઇટલ એ જ રાખ્યું છે, રેન્ક નલિટી થિયરમ. ઓકે? Yes, sir. Yes, sir. એ Okay, sir. થિયરમ 5 માર્ક્સમાં 100% એટલે 99% થી વધારે લગભગ મોટે ભાગે દરેક એક્ઝામના તમે પેપર્સ જોશો તો પૂછાણા જ છે. તો કાલે શરૂ કરીએ આપણે એને. હવે મંગળવારે, Yes, સોરી, sir. હા કદાચ હું મંગળવારે Yes, sir. નથી હો. Yes, આ sir. મંગળવારે હું નથી. લગભગ એવી શક્યતાઓ છે, હું તમને જાણ કરી દઈશ. અત્યારે એવું લાગે છે કે હું મંગળવારે, ઓકે?
હા, પણ તેમ છતાં હું તમને તમારા ગ્રુપમાં મૂકી દઈશ. હવે આપણે ઇંગ્લિશનું લેક્ચર જે છે ને, ઇંગ્લિશનું લેક્ચર, Yes, sir. હાલો, ઇંગ્લિશનું Yes, લેક્ચર તમારે સવારે લેવાઈ જાય છે, એટલે આપણે ગુરુવારે પણ આપણું લેક્ચર છે એ 2:15 જ લેશું આપણે. Okay, sir. Okay, sir. હા, ગુરુ અને શનિ Okay, પણ એ sir. જ રીતે લેશું આપણે. ટૂંકમાં પહેલા લેક્ચર લેશું આપણે, મંગળ ગુરુ શનિ. સમજી ગયા? Yes, sir. Okay, sir. ઓકે. હા, એની ક્વેશ્ચન? No, sir. No, sir. ઓકે. હા, No, તમે No, sir. લોકો sir. સાયલેબ ની પ્રેક્ટિસ કરતા હશો ઘરે, તમારી પાસે પીસી હોય તો. હવે એવું અમે વિચારીએ છીએ કે F5 ની એક્ઝામ પૂરી થાય એટલે તમને લોકોને પ્રેક્ટિસ સેશન માટે કોલેજમાં બોલાવશું. આપણી પાસે સરસ મજાની લેબોરેટરી છે, તમે જુઓ છો ને બધું આ? હું તમને જરા શેર કરું છું. Yes, sir. Yes, sir. આપણે સરસ Yes, મજાની yes, લેબોરેટરી અહીં ડેવલપ કરી છે કોલેજમાં, અમે લોકોએ એ જે તે વખતે. તો તમારી રાહ જોઈ છે આ લેબોરેટરી, સમજ્યા કે? Yes, sir. Yes, sir. સારું, આવજો, બાય. આવજો. ઓકે, Thank you, આવજો. sir. Okay, હા, Thank you, sir. ઓકે, આવજો.